ગિરિરાજસિંહ ખાસ કરી અનેક વિડીયો વાયરલ છે જી પછી તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે મને જે વાત કરી તો મારો જે મુદ્દો હતો એ રાખવાનો મને મોકો જ ન મળ્યો કારણ કે એટલા બધી હું આ મંડળી આખી ભેગી થઈ ગઈ બધું આ સામે જોતા શું લાગી રહ્યું છે? જો એક તો પહેલી વાત એ નીરવભાઈ કહું કે હું મારા કામથી ત્યાં જીઓની ઓફિસમાં ગયો હતો કે હું કોઈ અહીંયા એવું કોઈ પોલીસ બનવા માટે જીઓની ઓફિસમાં નહોતો ગયો. જે કંઈ મારા મોબાઈલની કામગીરી હતી એના માટે હું જાતો હતો. અને એક આપણી કહેવત છે કે કાગડાને બેસવું ડારને ભાંગવું. બનાવ ખરેખર એવો બન્યો હતો કે મારે સીડીનું પહેલું પગથિયું ચડવું અને એના હાઉસ શિપિંગના સ્ટાફને કચરો ફેંકવો. એટલે એ કચરામાં ખરેખર દારૂ પીધેલી ખાલી બોટલો હતી કાચની. એ બોટલ મારા પગમાં આવી એટલે મેં એને એવું કીધું કે તું ઊભો રહે. એ ઊભો ન રહ્યો એટલે મને ઉશ્કેરાટ આવ્યો. એ ભાગ્યો એટલે મેં એને કીધું કે ભાઈ તું કેમ ભાગેશ? એટલે ત્યાં જે જીઓના મેનેજર હતા વિરેન્દ્રસિંહ વાળા એમના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે બાપુ આ ખરેખર આ કચરો અમારો નથી, આ સફાઈ કર્મી અમારો નથી, રિલાયન્સ સ્માર્ટ બજારના છે. એટલે મેં એના ફોટા પાડ્યા અને રિલાયન્સ સ્માર્ટ બજારમાં હું ગયો. રિલાયન્સ સ્માર્ટ બજારમાં હું જયારે ગયો ત્યારે વાતાવરણ એટલું બધું દૂષિત અને એટલી બધી ત્યાં દુર્ગંધ આવે એટલે મેં જોયું તો ત્યાં ફ્રૂટ શાકભાજી આ બધું મને એકદમ ખરાબ હાલતમાં દેખાણું. મેં ખીચામાંથી મારો મોબાઈલ કાઢ્યો, ત્યાં મેં વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કર્યું. એ લોકો દ્વારા મને પૂછવામાં આવ્યું, એમને મેં મારું કાર્ડ આપ્યું કે હું આ એનજીઓ તરફથી આવું છું. એ જ કાર્ડ મેં પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશનનું વિરેન્દ્રસિંહ વાળાને પણ આપ્યું કે હું આ એનજીઓ તરફથી આવું છું. ત્યારબાદ વિડીયો હું ઉતારતો હતો એટલે મેં કીધું કે અમારા મેનેજર નથી, આપ બેસો, અમારા મેનેજર આવે છે, 5-10 મિનિટ પછી આપ વાત કરો. એમના મેનેજર આવ્યા ત્યાં લગી એમની ઓફિસમાં મને બેસાડવામાં આવ્યો. એમના મેનેજર જયારે આવે છે ત્યારે હું એમને પૂછું છું કે આ વસ્તુ આવી છે, ખરાબ હાલતની અંદર છે, તો તમે ગાંધીધામની ભોળી પબ્લિકને એના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો. તો કે એવું નથી, અમે છે ને આનો નિકાલ રોજ સાંજે અડધો રેટ કરીને કાઢી નાખી છે. તો હું એવું કહું છું કે અડધો રેટ અને એવું કહેવામાં આવ્યું ગરીબ લોકોને દઈ દઈ છે. તો ગરીબ લોકો શું આ દેશના નાગરિક નથી? હું મીડિયાના માધ્યમથી એવું પૂછવા માંગુ છું કે ગરીબ લોકો આ દેશના નાગરિક નથી? એના મેનેજર જે કોઈ હોય હું તો ઓળખતો નથી પણ એ એવું કે છે કે અમે આનો નિકાલ રોજ સાંજે અડધા રેટની અંદર ગરીબ લોકોને દઈ દઈ છે. તો ગરીબ લોકો શું આવું વાસી ખાવા માટે જન્મ લીધો છે? આ દેશ સ્વતંત્ર થઈ ગયો છતાંય મને 78 વર્ષ થઈ ગયા તો એવું નથી લાગતું કે આપણે સ્વતંત્રતા રીતે જીવી શકીએ છીએ. શું આમ જનતાનો અવાજ ઉપાડીને આવી રીતના દબાવવામાં આવશે તો આમ જનતા છે એ બીજું શું કરશે? ચલો હું તો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છું, મારાની અંદર તાકાત છે લડવાની, હું લડીશ. બીજા વ્યક્તિ શું કરશે? જી બાપુ, ખાસ કરી મંડળી બનાવી તમારા ઉપર હુમલો કરવામાં આવ્યો. જી વિડીયો વાયરલ થયા મારફતે બનાવ એવો બન્યો કે એ મેનેજર આવ્યા ત્યારે મેં એમની પાસે ઈમેલ આઈડી માંગી કે આપ મને ઈમેલ આઈડી આપો આપની, અને આપ અહીંયા મેનેજર છો એવું કોઈ કાર્ડ આપો. એવું એમની પાસે કાર્ડ તો નહોતું. મેં આધાર કાર્ડ માંગ્યું કે આપનું આધાર કાર્ડ આપો. એમે આધાર કાર્ડ મને ન આપ્યું પણ મને એમની ઈમેલ આઈડી A4 સાઈઝના કાગળ ઉપર લખી દીધી. ત્યારબાદ હું એમને હાથ પકડીને નીચે લઈ આવ્યો. મેં કીધું ચલો એમની સાક્ષીમાં એમને સીસીટીવી ફૂટેજ લાગેલા છે, એમની સાક્ષીમાં મેં વિડીયો ઉતાર્યો પાછો કે તમે જોવો આ કેટલું બધું સોડો થઈ ગયેલું છે. ઈ દરમિયાન મારા ધ્યાનમાં દાવત સોડા આવી જેની એક્સપાયર ડેટ 21 મે 2025 આજથી 2 મહિના પહેલા એક્સપાયર થઈ ગયેલી હતી, છતાં પણ એ માલ એની અંદર પડ્યો હતો. એ બોટલ મેં લઈ લીધી, લોકોએ મને બોટલ ન લઈ જવા દીધી, મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. મારા મોબાઈલની અંદર જે કંઈ મેં વિડીયો ઉતાર્યો હતો એ અહીંયા ડિલીટ કરી દેવામાં આવ્યો. ડિલીટ એટલા માટે કરી દેવામાં આવ્યો કે એમ હતું કે આ વિડીયો ને ક્યાંક વાયરલ થઈ જશે. એ દરમિયાન મેં આપને ફોન પણ કરેલો હતો કે હું રિલાયન્સ મોલમાં આવેલો છું. મેં મારી બચાવ માટે મેં પોલીસને ફોન કર્યો, 100 નંબર મેં ડાયલ કર્યો કે સાહેબ હું ગિરિરાજસિંહ રાણા બોલું છું અને હું અહીંયા રિલાયન્સ મોલની અંદર આવેલો છું અને મારે અહીંયા આવો બનાવ બન્યો છે તો આપ પીસીઆર ને મોકલો. એમનું કેવું એવું થાય છે કે આપ A ડિવિઝન પોલીસ સ્ટેશન આવી જાઓ. જો એક પીડિત પોલીસની મદદ માટે પોલીસને ફોન કરે, પોલીસ પાસે પીસીઆર હાજર હોય ન હોય બેની વસ્તુની વાત છે. એમનું કહેવામાં એવું આવે છે કે તમે અહીં આવી જાઓ. જો હું ખરેખર ડુપ્લિકેટ પોલીસ હોત તો એ જ પોલીસ વાળાને સામે ફોન કરે ને મોલ વાળા કે ભાઈ અમારે અહીંયા કોઈ પોલીસ બનીને આવ્યું છે અને અમારા માણસોને ખોટી રીતે ધમકાવે છે. એટલે આ ખરેખર એ લોકો એમના બચાવ કરવા માટે મારો વિડીયો